કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કરણ કાયસ, આરએનઆઈ હાઈસ્કૂલ સરીખોડ, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ. ગયા લેક્ચરમાં આપણે બેટરી વિશે ચર્ચા કરી હતી, બરાબર? અને બેટરીમાં આપણે ઓલરેડી પ્રાથમિક બેટરી એટલે કે કઈ તો આપણી પાસે હતી પ્રાથમિકમાં બે બેટરી હતી, એક છે લેટલાન્સે કોષ અને બીજી હતો મર્ક્યુરી કોષ. ઓલરેડી એ બંને બેટરી વિશે આપણે ચર્ચા કરી ગયા છે. હવે આપણે આ લેક્ચરમાં પર્ટિક્યુલર દ્વિતીયક કોષ જેમાં આપણી પાસે બે બેટરી છે, બીજી એક છે લેડ સંગ્રાહક અને બીજી છે કઈ યાદ કરો, બળતણ કોષ અથવા તો ઈંધણ કોષ. એના વિશે આપણે ચર્ચા કરવાની છે. ઓકે, ચાલો તો આપણે હેડિંગ આપીશું દ્વિતીયક કોષ અને એમાં આપણે પર્ટિક્યુલર અત્યારે ભણીશું લેડ સંગ્રાહક કોષ, બરાબર? ચાલો પહેલા હેડિંગ આપી દઈએ, દ્વિતીયક કોષ, અને એમાં આપણે ભણવાના છે લેડ સંગ્રાહક કોષ. નામ જ કેવું છે, લેડ સંગ્રાહક. લેડ એટલે કે પીબી ને અનુલક્ષીને આ બેટરીમાં કંઈક ને કંઈક હશે, એ મગજમાં આવી જવું છે. એટલે તમે જ્યારે પણ લેડ સંગ્રાહક કોષ ભણો અથવા લખો ત્યારે લેડ શબ્દ મગજમાં આવી જવો છે, એટલે પીબી શબ્દ મગજમાં આવી જવો છે. આપણે લેડ ધાતુ. ક્લિયર થાય છે વસ્તુ? ચાલો, તો લેડ સંગ્રાહક કોષ તો આપણે બધા જાણીએ જ છીએ. કઈ રીતે જાણીએ છીએ મને જણાવો. તો આપણે વાહનોની બેટરી, જે વાહનોની બેટરી છે આપણે સાદી ભાષામાં કહીએ, એટલે કે એને આપણે સાદી ભાષામાં બેટરી કહીએ છીએ, પણ એને કેમિસ્ટ્રીની ભાષામાં, રસાયણ વિજ્ઞાનની ભાષામાં કહીએ તો લેડ સંગ્રાહક કોષ. ક્લિયર થાય છે વસ્તુ? ઓકે. અને આપણે જો સામાન્ય રીતે એનો ઉપયોગ જો લખવાની વાત કરીએ પર્ટિક્યુલર, તો આપણે લખી શકાય કે ઓટોમોબાઈલ્સ, બરાબર, ઇન્વર્ટર્સ એટલે કે પરિવર્તકો, બરાબર, એમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે મહત્વની બાબત એ છે કે આ દ્વિતીયક કોષ છે આપણે વાત કરી ગયા છે બેટરીની, કે પ્રાથમિક કોષ છે એટલે ચાર્જ કરી શકાતો નથી, પણ જે દ્વિતીયક કોષ છે એટલે તમે રિચાર્જ કરી શકો. એટલે એક વખત જો તમારો કોષ વપરાઈ જાય તો તમારે એને ફેંકી નથી દેવાનો, એને તમે પાછો એના વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર કરો તો તમે એને રિચાર્જ કરી શકો છો. સમજ પડે છે? ક્લિયર થાય છે વસ્તુ? ચાલો, તો આપણે પહેલા તેને બે ત્રણ મુદ્દા દર્શાવી દઈએ કે જે તમને કામના છે. તો પહેલો મુદ્દો છે કે આ કોષ ફરી પાછો વાપરી શકાય છે, એટલે કે રિચાર્જ કરી શકાય છે, બરાબર? અને આમ આ કોષમાં વિરુદ્ધ દિશામાંથી પ્રવાહ પસાર કરતા પુનઃ ઉપયોગ કરી શકાય છે, બરાબર? એટલે મેઇન મુદ્દો શું છે આનો, કે આ લેડ સંગ્રાહક કોષ છે આપણો દ્વિતીયક કોષ છે, બરાબર, અને એને ફરી પાછો વાપરી શકાય છે. તો કઈ રીતે? તો રિચાર્જ કરીને. અને રિચાર્જ કઈ રીતે કરી શકાય? તો વિરુદ્ધ દિશામાંથી આપણે પ્રવાહ જો પસાર કરીએ, એ જે કોષ છે આપણો તેમાં વિરુદ્ધ દિશામાં જે આપણે પહેલા જે પસાર કર્યો એનો ઊંધો પસાર કરો તો એનો રિચાર્જ કરી દેવાશે. સમજ પડે છે શું કહેવા માંગુ છું? ચાલો, તો આ વાત થઈ ગઈ કે તમે એને રિચાર્જ કરી શકો છો. ચાલો, પછી એના પર્ટિક્યુલર આપણે ઉપયોગની વાત કરીએ. તો આપણે કોમન ઉપયોગ લખીએ તો વાહનોની બેટરી કરતા આપણે ડાયરેક્ટલી લખીએ ઓટોમોબાઈલ્સમાં, એટલે બધું જ આવી જાય અંદર. ઓટોમોબાઈલમાં તેમજ ઇન્વર્ટર્સમાં ઉપયોગ કરવામાં આવે છે. સમજ પડે છે વાતમાં? ઇન્વર્ટર્સમાં ઉપયોગ કરવામાં આવે છે. ઇન્વર્ટર બી લખી શકાય અથવા તો ઇન્વર્ટરમાં ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર થાય છે? તો આ એની કોમન કેટલીક બાબતો હતી. સમજ પડે છે વાતમાં? ચાલ, હવે આમાં હવે આપણે એની રિએક્શન રેડોક્સ પ્રક્રિયાઓ જોવાની છે. આપણે વાત કરી ગયેલા કે એનોડ અને
કેથોડ પરની જે કોમ્બિનેશનની રિએક્શન છે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા એ બંને કમ્બાઈન થાય તો કઈ પ્રક્રિયા કહેવાય ને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે બરાબર ચાલો તો આમાં કઈ રેડોક્સ પ્રક્રિયા થાય છે તો એ પહેલા હું તમને સમજાવી દઉં કે એનોડ પર શું છે કેથોડ પર શું છે અને કયું દ્રાવણ લેવામાં આવે છે બરાબર ચાલો તો હું અહીંયા દર્શાવું છું એનોડ અહીં દર્શાવું છું કેથોડ બરાબર ધ્યાન આપજો ચાલો તો અહીં એનોડ પર છે Pb માંથી PbSO4 બને છે શું બને છે Pb માંથી PbSO જો તમને યાદ રાખવા માટે હિન્ટ આપું છું મેં આ રીતે બરાબર ચાલો એ જ રીતે કેથોડ પર છે તે PbO2 માંથી PbSO4 બને છે લેડ ઓક્સાઇડ માંથી લેડ સલ્ફેટ અહીં લેડ માંથી લેડ સલ્ફેટ સમજ પડે છે અને અંદર 38% સાંદ્ર H2SO4 નું દ્રાવણ ભરવામાં આવે છે આપણે જાણીએ છીએ એસિડિક દ્રાવણ ભરવા જ્યારે પણ આપણે વાહનની બેટરી રિચાર્જ કરાવવા છે તો અંદર એસિડનું પાણી નાખીએ આપણે એવો શબ્દ યુઝ કરીએ તો એ શું હોય છે 38% H2SO4 હોય છે ચલો હવે તમને આની કથા સમજાવું કે આ શું લખ્યું છે મેં એનોડ અને કેથોડ તો તમે જોઈ શકો છો Pb તો Pb નો ચાર્જ કેટલો છે મને કહો Pb+2 Pb+2 સોરી અહીં Pb તો અહીં 0 માં છે એની સાથે કોઈ નથી ને તો Pb 0 માં છે બરાબર હવે Pb નો અહીંયા કોઈ ચાર્જ નથી હવે તમે અહીંયા જોઈ શકો તો SO4 -2 તો SO4 -2 હોય SO4 નો ચાર્જ કેટલો છે SO4 નો -2 તો Pb નો કેટલો થશે એને ટેસ્ટ કરવા માટે +2 થવાનો ક્લિયર થાય છે એટલે 0 માંથી +2 માં સમજ પડે છે શું કહેવા માંગુ છું અહીં Pb નો કેવો છે કોઈ ચાર્જ નથી 0 ચાર્જ માં છે બરાબર ત્યારે અહીં તમે જોવો તો PbSO4 તો આપણે ચાર્જ કેવી રીતે ડિસાઈડ કર્યો તો SO4 નો -2 છે તો Pb નો કેટલો હોવો જોઈએ +2 હોવો જોઈએ તો આપણે એનોડ પર શું થાય ઓક્સિડેશન થાય તો 0 માંથી +2 માં થઈ ગયું ઓક્સિડેશન ક્લિયર થાય છે અહીં ચાલો એ જ રીતે કેથોડ પર જો તમે O છે તો O2 -2 એટલે કેટલો ચાર્જ છે -4 તો Pb નો કેટલો હશે +4 સમજ પડે છે એટલે મેં અહીં દર્શાવ્યું છે O -2 -4 તો Pb નો +4 તો અહીં Pb નો +4 છે બરાબર અને અહીં PbSO4 તો આપણે જોઈ લીધું કેટલો છે +2 છે જો ઓછો થઈ ગયો ધેટ મીન્સ કેથોડ પર શું થઈ ગયું રિડક્શન ક્લિયર થાય છે અને આ તો આપણું દ્રાવણ જે ભરેલું છે એ સાંદ્ર એસિડનું ક્લિયર થાય તો આ રીતે એનોડ અને કેથોડની પ્રક્રિયાઓ છે હવે આપણે એને રિએક્શન સ્વરૂપે દર્શાવીશું આ તમને યાદ રહે એ માટે કે એનોડ પર Pb માંથી PbSO4 અને કેથોડ પર PbO2 માંથી PbSO4 ધેટ મીન્સ કે લેડ માંથી લેડ સલ્ફેટ બને છે અને લેડ ઓક્સાઇડ માંથી લેડ સલ્ફેટ બને છે બરાબર હવે આપણે જોઈશું કે એનોડ અને કેથોડ પર કેવી પ્રક્રિયાઓ થાય છે ચલો હેડિંગ આપો કે લેડ સંગ્રાહક કોષમાં થતી રેડોક્સ પ્રક્રિયાઓ હું એ રીતે લખું છું કે તમે સરળતાથી એની નોટ બનાવી શકો કે ચાલો હવે આપણે એનોડ ની રિએક્શન લખીએ હવે તમને થોડો આઈડિયા આવી ગયો હશે કે એનોડ પર આપણે શું લખવાનું છે અને શું બનવું જોઈએ આપણું ક્લિયર થાય છે શું વસ્તુ તે ચાલો એનોડ પર આપણું Pb માંથી PbSO4 ધેટ મીન્સ કે અહીંયા મારો Pb છે અને અહીંયા મારો PbSO4 બનવો જોઈએ એટલે આટલી વસ્તુ તો તમને આવડવી જ જોઈએ ચાલો 0 માંથી +2 માં ગયો એટલે એને કેટલા ઇલેક્ટ્રોન મુક્ત કર્યા છે 2 ઇલેક્ટ્રોન મુક્ત કર્યા છે તો વત્તા 2 ઇલેક્ટ્રોન ચાલો અહીંયા તો Pb છે અહીંયા PbSO4 છે તો આપણે અહીંયા શું એડ કરવું પડે SO4 -2 થઈ ગયું કેલિબ્રેશન તમે જોઈ લો તો આપણે એનોડ ની પ્રક્રિયા અહીં પૂર્ણ થઈ ગઈ એકદમ સિમ્પલ થઈ ગઈ ક્લિયર થાય છે વસ્તુ શું કહેવા માંગુ છું તમને ચાલો એ જ રીતે હવે આપણે કેથોડ ની રિએક્શન જોઈશું કેથોડ ચલો કેથોડ પર શું છે PbO2 છે ઓકે વેરી ગુડ PbO2 ઓકે PbO2 માંથી શું બને છે PbSO4 ચાલો હવે પહેલા તો જોવું કે PbO2 એ +4 માંથી +2 માં જાય છે એટલે એને શું કર્યું હશે 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કર્યા હશે એટલે પહેલા તો 2 ઇલેક્ટ્રોન એને એક્સેપ્ટ આ લઈ લેવાના બેઠા ઓકે ચાલો 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી લીધા હવે O2 માંથી SO4 હવે અહીંયા PbSO4 તો બની ગયું છે તો આપણી પાસે અહીંયા SO4 હોવો જોઈએ SO4 -2
ક્લિયર થાય? હવે અહીંયા ઓક્સિજન છે તો અહીંયા શું છૂટું પડે? પાણી. જો હું જે રીતે જોઉં છું એ રીતે જ તમે સમજજો. શું કહેવા માંગુ છું કે PbO2 માંથી PbSO4 બની ગયું. કેટલા ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કર્યા? તો 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કર્યા. ક્લિયર થાય છે આટલી વસ્તુ? ચાલ પછી આપણે શું જોયું કે અહીંયા SO4 છે તો આપણે SO4 એડ કર્યું અહીંયા. બરાબર. હવે ઓક્સિજન છે તો અહીં પાણી છૂટું પડે. તો હવે કેટલા ઓક્સિજન છે? અહીંયા 2 ઓક્સિજન છે તો અહીંયા 2 કરી દઉં. પણ મારી પાસે 4 હાઇડ્રોજન છે તો અહીંયા હાઇડ્રોજન નથી મારી પાસે તો આપણે અહીંયા વત્તા 4H+. હવે જો તમે આખું સમીકરણ એ સંતુલિત થઈ ગયું છે. પાછું એકવાર ક્લિયર કરું. Pb માંથી PbSO4 તો આપણે 2 ઇલેક્ટ્રોન એ મુક્ત કરશે. ઓક્સિડેશન પ્રક્રિયા છે એટલે અહીંયા SO4 આપણે એડ કરવો પડશે. ક્લિયર થઈ ગયું? આખી રિએક્શન કઈ રીતે યાદ રાખવાની છે એ તમને સમજાવું છું. સમજ પડે છે? ચલો કેથોડ તો PbO2 માંથી PbSO4 તો PbO2 માંથી PbSO4 બની ગયું. પણ PbO2 એ +4 એટલે Pb+4 ચાર્જ ધરાવે છે અને એ +2 છે તો એને 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કર્યા હશે એટલે 2 ઇલેક્ટ્રોન આપણે લખી દીધા. ચલો અહીંયા SO4 છે તો અહીંયા SO4 એડ કરી દેવું. થઈ ગયું? ચલો હવે ઓક્સિજન છે તો પાણી મુક્ત કરે છે. બરાબર. તો પાણીને આપણે કેલિબ્રેટ કરીએ તો અહીંયા તો 4 હાઇડ્રોજન થઈ ગયા. મારી પાસે અહીંયા નથી તો અહીંયા 4 હાઇડ્રોજન આપણે એડ કરી દેવાના. ક્લિયર થાય છે વસ્તુ? ચાલ હવે આપણે એની કુલ પ્રક્રિયા લખીએ. કુલ પ્રક્રિયા. ચલો કુલ પ્રક્રિયામાં શું થાય છે તો આપણે ઇલેક્ટ્રોન ખાલી કેન્સલ આઉટ થશે. આમાં શું થાય? આ ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન અને આ 2 ઇલેક્ટ્રોન કેન્સલ આઉટ થાય. બંને ઓપોઝિટ સાઈડ છે એટલે એક આ બાજુ છે અને એક આ બાજુ છે. ક્લિયર થાય છે? ચાલ તો બચે શું છે એ આપણે લખીએ. આપણે અહીં તો Pb પ્લસ આ Pb લખ્યું પછી આપણી પાસે PbO2 પ્લસ ચલો SO4 -2 SO4 -2 એટલે 2SO4 -2 2SO4 -2 પ્લસ 4H+. ઓકે ચાલો આ બાજુ શું બચે છે આપણી પાસે? PbSO4 અને PbSO4 એટલે 2PbSO4 પ્લસ 2H2O અને પ્લસ વિદ્યુત ઉર્જા. કારણ કે આપણને બેટરી દ્વારા શું મળે છે? ઉર્જા મળે છે એટલે વિદ્યુત ઉર્જા લખી શકાય. હવે અહીં જો તમે આ જે વસ્તુ છે 2SO4 -2 એક SO4 અને 2 SO4 એટલે 2SO4 -2 થયું અને 4H+ તો આપણે એને લખી શકાય 2H2SO4. 2H2SO જો 2 દુના 4H+ થઈ ગયા અને SO4 તો 2SO4 -2 થઈ ગયા એટલે નેટ પ્રક્રિયા. હવે કુલ પ્રક્રિયા આપણે આ રીતે લખી શકાય છે. કુલ પ્રક્રિયા ફાઇનલ આપણે લખી શકીએ ને કે Pb પ્લસ PbO2 પ્લસ 2H2SO4 it gives 2PbSO4 plus 2H2O plus વિદ્યુત ઉર્જા. ક્લિયર થાય છે? તો આ થઈ ગઈ તમારી નેટ પ્રક્રિયા, કુલ પ્રક્રિયા. સમજ પડે છે? તો આ થઈ ગયો આપણો લીડ સંગ્રાહક કોષ. ચલો હવે પરીક્ષામાં પૂછાય કઈ રીતે છે તો પરીક્ષામાં કઈક ઊંધું જ પૂછે આપણને. કેટલીક વખત આપણને એવું જ કઈક થાય કે આ તો વાંચ્યું કઈક અલગ તો પૂછાયું કઈક અલગ. બરાબર. તો પરીક્ષામાં શું થાય કે આ આપણી જો કેટલાક લોકોના મગજમાં કેવું હોય કે આપણી રિચાર્જિંગ પ્રક્રિયા કઈ હશે, ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા કઈ હશે. તો અહીં આપણો કોષ છે ને વપરાય છે. શું થાય છે? કોષ વપરાય છે અને વિદ્યુત ઉર્જા આપણને આપે છે. એટલે શું થાય? વપરાય એટલે ડિસ્ચાર્જ થાય છે. આપણે નવો કોષ લાવો છો મગજમાં તમને એકદમ ફિટ કરી દઉં કે હું બજારમાંથી લાવ્યો બેટરી નવી લીડ સંગ્રહ કોષ લાવું છું. ઓકે ક્લિયર? એને હું મારા વાહનમાં લગાવું છું અને વાહન મારું ફેરવું છું. આવીને 6 મહિના મારું વાહન ચાલે છે બેટરી સાથે. બરાબર. તો ત્યારે બેટરી શું થશે? ડિસ્ચાર્જ થશે, વપરાશે. તો આ એ રિએક્શન છે. એટલે આપણે અહીંયા લખી શકાય કે ડિસ્ચાર્જ પ્રક્રિયા. શું લખી શકાય? ડિસ્ચાર્જ પ્રક્રિયા. આ ડિસ્ચાર્જ પ્રક્રિયા છે. હવે તમને પરીક્ષામાં શું પૂછાય? રિચાર્જિંગ પ્રક્રિયા લખો. શું પૂછાય? લીડ સંગ્રાહક કોષની રિચાર્જિંગ પ્રક્રિયા જણાવો. રિચાર્જિંગ પ્રક્રિયા જણાવો. તો એ કઈ રીતે લખાશે તે હું તમને જણાવું છું. એ કઈ રીતે લખાય એ તમારે ઘરે જાતે લખવાની છે અને મને કોમેન્ટ બોક્સમાં આવીને તમારે જણાવવાનું છે. કોમેન્ટ બોક્સમાં તમારે એનો મેસેજ છોડવાનો છે કઈ રીતે તમે એ પ્રક્રિયા લખી છે.
પાક્કી વાત છે કે આ તમારે મને કોમેન્ટ બોક્સમાં આવીને જણાવવાનું જ છે, તો જ મને ખબર પડશે કે આ તમે વિડિયો વ્યવસ્થિત જોયો છે. ચાલો, તો આપણે રિચાર્જિંગ પ્રક્રિયા કઈ રીતે લખી શકાય એ તમને સમજાવું છું. ચાલો, તો પહેલા તો આપણે વાત કરી દઈએ કે આપણે શું સમજીએ, પછી તમને રિચાર્જ સમજાવી દઉં લાસ્ટમાં. કે લેડ સંગ્રહ કોષ તો આ ફરી પાછો વાપરી શકાય છે, એટલે કે એને વિરુદ્ધ દિશામાં જો તમે પ્રવાહ પસાર કરશો તો તમે એને રિચાર્જ કરી શકશો. બરાબર, એટલે તમે એ સિંગલ યુઝ કોર્સ નથી, તમે એને રિચાર્જ કરીને પાછો વાપરી શકાય છે. ઉપયોગ છે ઓટોમોબાઈલ અને ઇન્વર્ટર ની અંદર તમે કરી શકો છો. બરાબર, એ આપણે જાણીએ છીએ. એનોડ અને કેથોડ ની વાત કરીએ તો એનોડ પર આપણી પાસે Pb માંથી PbSO4 અને કેથોડ માં PbO2 માંથી PbSO4, એટલે પેલું 0 માંથી +2 માં ઓક્સિડેશન અને +4 છે એમાંથી +4 માંથી +2 માં રિડક્શન થાય છે. અને એમાં દ્રાવણ શેનું ભરવામાં આવે છે? 38% સાંદ્ર H2SO4 નું દ્રાવણ અંદર ભરવામાં આવે છે. ક્લિયર થાય છે વસ્તુ? આ થઈ ગઈ એની મિકેનિઝમ કે આવી રચના છે અંદર. ચાલો, તો હવે એનોડ અને કેથોડ ની પ્રક્રિયા શું થઈ? તો આપણે લખી દીધું છે કે Pb માંથી PbSO4, Pb માંથી PbSO4 કરો તો એ 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે તો અહીંયા આપણી પાસે 2 ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયા. મારી પાસે શું નથી? તો SO4 નથી, મેં SO4 એડ કરી દીધો. આ મેં સમજાવ્યું છે, પાછો રિપીટ કરું છું. ઓકે, ચાલો, કેથોડ પર શું છે? મારી પાસે PbO2 માંથી PbSO4 છે. PbO2 માંથી PbSO4 અને એ શું કરશે? તો રિડક્શન થવાનું, એટલે 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે. તો 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી દીધા એને. ઓકે, ચાલો, મારી પાસે અહીંયા SO4 છે તો અહીંયા SO4 નથી, SO4 પહેલા એડ કરી દઉં. ચાલો, અને ઓક્સિજન છે તો અહીંયા પાણી મુક્ત કરશે. પાણી મુક્ત થાય તો H2O કરીએ આપણે, તો 2 ઓક્સિજન અહીંયા આપણી પાસે છે તો અહીંયા એને કેલિબ્રેટ કરો 2, તો 2 દુના 4 હાઇડ્રોજન છે તો અહીંયા હાઇડ્રોજન નતા તો આપણે હાઇડ્રોજન પર એડ કરી દીધા. તો આ રીતે મેં તમને આ પ્રક્રિયા સમજાવી છે. નેટ પ્રક્રિયા કરી લખશો તો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન કેન્સલ આઉટ. ઓકે, આ રીતે તમે નેટ પ્રક્રિયા લખાશે, કુલ પ્રક્રિયા લખાશે તો તેમાં 2SO4 - 2 અને 4H+ જે બચે છે તેને આપણે જો જોઈન્ટ કરીએ અને જો મિશ્ર કરીએ તો શું બને? 2H2SO4. તો આપણે કુલ પ્રક્રિયા છે ડિસ્ચાર્જિંગ, જે તમારો કોર્સ જે વપરાય છે તે ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા કઈ છે? તો આપણી આ છે. હવે ધ્યાનથી સમજો કે રિચાર્જિંગ પ્રક્રિયા કઈ રીતે લખી શકાય. તો રિચાર્જિંગ પ્રક્રિયામાં સાંભળજો કે આ કેથોડ છે એને એનોડ લઈ લેવાનું. લખો તમે શું કરવાનું? રિચાર્જિંગ પ્રક્રિયામાં કેથોડ ને એનોડ લઈ લો. ઓકે, લખી દીધું. ચાલો, અને એનોડ ને કેથોડ કરી દો. બે વસ્તુ થઈ ગઈ. પહેલી વસ્તુ શું કરી કે પહેલો મુદ્દો કેથોડ છે એને એનોડ કરી દેવું અને એનોડ છે એને કેથોડ કરી દઉં. ચાલો, ક્લિયર. હવે બીજી વસ્તુ કે જે કેથોડ ને તમે એનોડ માં ફેરવ્યું, જો અહીંયા લખું છું એનોડ માં ફેરવ્યું રિચાર્જ માટે. બરાબર, અને અમે કેથોડ માં ફેરવો રિચાર્જ માટે. આપણે કીધું ને વિરુદ્ધ પ્રવાહ. બરાબર, હવે એ પણ કેવો? તો જો હવે આ કેથોડ છે તે આપણો એનોડ થઈ ગયો. કેથોડ છે આપણો એનોડ થઈ ગયો. બરાબર, ધ્યાન આપજો, નહીં તો ભૂલ પડશે. હવે એનોડ થઈ ગયો તો એનોડ માં બી આપણે શું કરીશું? આ છે તે આ બાજુ લઈ જઈશું અને આ બાજુ વિરુદ્ધ દિશામાં, એટલે આપણી રિએક્શન કઈ થશે? તો આ તરફ થશે. આ તરફ. સમજ પડે છે શું કહેવા માંગુ છું? ચાલો, તો આ એનોડ ની રિએક્શન કમ્પ્લીટ. એ જ રીતે કેથોડ માં ફેરવવાનું તો કેથોડ બી કઈ? તો આ તરફ થશે. એટલે શું થાય? હવે જો, હવે હું તમને રિએક્શન આખી જણાવું છું રિચાર્જિંગ પ્રક્રિયા માટે. તો રિચાર્જિંગ પ્રક્રિયા માટે એનોડ પર શું આવશે? લખો PbSO4 + 2H2O. લખ્યું PbSO4 + 2H2O. It gives PbO2 + SO4 - 2 + 4H+ + 2 ઇલેક્ટ્રોન. આ થઈ ગઈ એનોડ ની પ્રક્રિયા. શું છે? તો આમાંથી આ મેળવ્યું છે એનોડ પર. કેથોડ ને એનોડ માં ફેરવી દીધું અને પાછું ઊંધું આમાંથી આ મેળવ્યું. ક્લિયર? ચાલો, એ જ રીતે હવે એનોડ ને કેથોડ માં ફેરવ્યું રિચાર્જ માટે. તો તેમાં શું કરવાનું? તો લખો એની કેથોડ ની રિએક્શન લખો રિચાર્જ માટે. તો PbSO4 + 2 ઇલેક્ટ્રોન. It gives Pb + SO4 - 2. તો આ થઈ ગઈ તમારી રિચાર્જિંગ પ્રક્રિયા કે પાછો તમે કોષને રિચાર્જ કરી દીધો અને પછી પાછો તમે વાપરો એટલે પાછું ઊંધું થઈ જાય. સમજ પડે? આ રીતે પ્રોસેસ ચાલે કરે. અને એની આવડત કેવી છે? વધારે છે. આપણે 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ સુધી એને સરળતાથી વાપરી શકીએ છીએ. તો આ મોસ્ટ આઈએમપી કોષ હતો તમારો લેડ સંગ્રાહક કોષ, કે જે આપણે વાહનોની બેટરી તરીકે ખૂબ જ ઉપયોગમાં લઈએ છીએ. તો આખો કોર્સ મેં તમને સમજાવ્યો છે વ્યવસ્થિત.
ચાર્જિંગ પ્રક્રિયા પણ તમને બતાવી, રિચાર્જિંગ પ્રક્રિયા કઈ રીતે કરી શકાય તે સમજાવી વ્યવસ્થિત. ડિસ્ચાર્જ પ્રક્રિયા તો આપણે ઓલરેડી પહેલા જ લખી દીધી છે કે આપણે વાપરીએ છીએ એને ડિસ્ચાર્જ કહેવાય, અને ડિસ્ચાર્જ થઈ ગયો પછી રિચાર્જ કઈ રીતે કરી શકાય તો તે પણ મેં તમને સમજાવ્યું છે કે કેથોડ ને એનોડ માં ફેરવો અને એનોડ ને કેથોડ માં ફેરવો, અને તેમાં પણ કેવું પાછું એને પણ ઊંધું કરી દેવાનું. સમજ પડે છે? તો એ રીતે તમે વિડિયો છે તે વ્યવસ્થિત સ્ટડી કરો, સમજો, 4 થી 5 વખત એની રાઇટિંગ પ્રેક્ટિસ કરો તો જ તમને સમજ પડશે. બરાબર? મેં અહીં ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા દર્શાવી છે, રિચાર્જિંગ પ્રક્રિયા તમારે જાતે લખવાની છે. તમે મને ફોટો શેર કરો, તમે અંદર YouTube પર તમે કોમેન્ટ બોક્સમાં આવીને મને જણાવો તો દીકરાઓ મને ખબર પડે કે તમે એ ખરેખર સોલ્વ કર્યું છે કે નથી. ઓકે? તો મિત્રો અમે પણ તમારા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે લેક્ચર માટે. તમે થોડું અમારી થોડીક એક કામ કરશો કે અમારો વિડિયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તો થોડું અમને મોટિવેશન મળે કે હા કંઈક તો ભણાવ્યું મેં. સમજ પડે છે? ચાલો તો વેરી ગુડ. તમે આ રીતે એનો સ્ક્રીનશોટ લઈ લો, વ્યવસ્થિત લખો, રાઇટિંગ પ્રેક્ટિસ કરો અને સ્ટડી કરતા રહો. થેન્ક યુ. ચાલો લખાઈ ગયું. આપણે આગળ જઈશું. આગળનો આપણે દ્વિતીય કોષ સમજીશું. તે પહેલા એક આપણે જે બેટરીનો જે લેક્ચર ચાલુ કર્યો હતો આપણે સ્ટાર્ટિંગનો કે બેટરી વિશે સમજૂતી આપી હતી પ્રાથમિક અને દ્વિતીય, એમાં એક નાનું કરેક્શન છે. થોડી આપણે મિસ્ટેક થઈ ગઈ હતી, માણસ છે થોડી ભૂલ થઈ જાય, માફ કરજો. બરાબર? તો એ મિસ્ટેક કેવી હતી? મિસ્ટેક નથી પણ આપણે એક કોષ છે એડ કરવાનો બાકી રહી ગયો. એટલે હું તમને પાછો એ લેક્ચરનો એક નાનો પાર્ટ છે થોડો રિવાઇઝ કરાવી દઉં. ધ્યાન આપજો કે આપણે દર્શાવ્યું તો બેટરીમાં 2 પાર્ટ પાડી દીધા હતા, પ્રાથમિક બરાબર અને બીજો છે દ્વિતીયક. બરાબર? તો પ્રાથમિકમાં તો આપણે ઓલરેડી થઈ ગઈ છે બંને. કઈ તો લેક્લાન્સે કોષ અને બીજો છે મર્ક્યુરી કોષ. બરાબર? હવે અહીંયા છે કે આપણો પહેલો જે કોષ હતો એ લેડ સંગ્રાહક કોષ. લેડ સંગ્રાહક કોષ. અને આપણે એનસીઈઆરટી માં બીજો કોષ આપ્યો છે આપણાને, પણ એ કેવું છે કે એને ડિટેલમાં નથી, શોર્ટમાં સમજાવ્યો છે. એ બીજો જે કોષ છે નિકલ કેડમિયમ કોષ, એટલે કે NiCd, નિકલ કેડમિયમ કોષ. તો આપણે જ્યારે જે તમને બેટરી સમજાવતા હતા આપણે એક ફ્લોમાં આપણે કીધું કે ભાઈ પ્રાથમિક છે તે ચાર્જ કરી શકાય, સોરી ચાર્જ કરી શકાતો નથી, અને દ્વિતીયક છે તે ચાર્જ કરી શકાય છે. બરાબર? તો આપણે આ રીતે 4 કોષ લેવાના હતા. આપણે ફ્લોમાં અહીંયા શું લખી દીધું? તો બળતણ કોષ લખી દીધો હતો. બરાબર? તો બળતણ કોષને આપણે દ્વિતીયકમાં એડ નથી કરી શકતા કારણ કે બળતણ કોષ કેવો છે એટલે એને ચાર્જ અને રિચાર્જ સાથે કઈ લાગતું પડતું નથી. કારણ કે બળતણ કોષ તો કેવો છે કે તમે જેટલું પ્રક્રિયક આપ્યા કરશો એટલી તમને નિપજ આપ્યા કરશે, એટલે તમે જેટલા પ્રક્રિયક એડ કર્યા કરશો એટલી તમને વિદ્યુત મળ્યા કરશે. બરાબર? એટલે એવું નથી કે એમાં પૂરો થઈ જાય કે એમાં વાપરી નથી શકવાના. એ તમે જેમ જેમ પ્રક્રિયા એડ કરો તેમ તેમ તમને નિપજ મળ્યા કરે. પરંતુ આપણે જ્યારે સમજાવતા હતા ત્યારે ફ્લોમાં આપણે બળતણ લખી દીધું હતું. ત્યાર પછી મેં જ્યારે વિડીયો ચેક કર્યો ત્યારે મને સ્ટ્રાઇક થયું કે મારાથી બળતણ સમજાવાઈ ગયું છે. તો સોરી ફોર ધેટ. તમે ત્યાં એડ કરશો નિકલ કેડમિયમ. બરાબર? એટલે આપણી પાસે પ્રાથમિકમાં કયા છે બે? તો પ્રાથમિકમાં તો આપણી પાસે ક્લિયર છે લેક્લાન્સે અને મર્ક્યુરી. દ્વિતીયકમાં પણ આપણી પાસે ક્લિયર છે લેડ સંગ્રાહક કોષ. બરાબર? એ પણ આપણે ઓલરેડી શીખી જવાના છે. અને નિકલ કેડમિયમ છે, એ નિકલ કેડમિયમ છે ત્યાં એડ કરવાનો છે બીજો કોષ. સમજ પડે છે? અને બળતણ કોષ છે એ આપણે બળતણ કોષ અલગથી શીખવાના છે. બળતણ કોષ એને કહેવાય અલગથી ઈંધણ કોષ પણ તમે કહી શકો. ક્લિયર થાય છે વસ્તુ શું કહેવા માંગુ છું? એટલે પ્રાથમિક અને દ્વિતીયક, તો દ્વિતીયકમાં તમારે આ બે લેવાનું છે, તેમાં આપણે આ એડ કરવાનું ભૂલી ગયા હતા, નિકલ કેડમિયમ. બરાબર? તો પ્લીઝ તમે એડ કરી દેજો. અને બળતણ કોષ છે આપણે અલગથી શીખવાનો છે. આપણે જ્યારે જરાક થોડા ફ્લોમાં ભણતા હતા ત્યારે ફ્લોમાંથી નિકલ કેડમિયમ છે કે બળતણ કોષ તે એડ થઈ ગયો હતો, તો એના માટે હું માફી ચાહું છું. તમે આ એડ કરી દેજો અને આ રીતે એની તૈયારી કરવાની છે. ક્લિયર થાય છે વસ્તુ? ઓકે, બસ આ એક કરેક્શન કરવાનું હતું. હવે આપણે દ્વિતીય કોષમાં આપણે ઓલરેડી લેડ સંગ્રાહક કોષ ભણી ગયા છે, તો હવે આપણે ભણીશું નિકલ કેડમિયમ. પહેલા તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, ઉતારી લો. આ રીતે આપણે લખવાનું છે. ક્લિયર થાય છે? ઓકે, ચાલો. તો હવે આપણે આગળનો જે દ્વિતીય કોષ છે જે આપણો નિકલ કેડમિયમ, એના વિશે આપણે ચર્ચા કરીશું.
અને એ કોષ છે તે આપણે કઈ એની એનોડ અને કેથોડની આખી પ્રક્રિયા આપણે દર્શાવવાની નથી, કારણ કે આપણે NCERT માં એની એકંદર પ્રક્રિયા કુલ પ્રક્રિયા આપી છે એટલે 2-3 એની ચર્ચા કરી છે, બરાબર. તો આપણે એનો દ્વિતીય કોષનું બીજું આપણે લઈશું ઉદાહરણ, નિકલ કેડમિયમ કોષ. ઓકે, ચાલો નિકલ કેડમિયમ કોષ તો એને કહેવાય NiCd કોષ. NiCd that means કે નિકલ કેડમિયમ. ચાલો પહેલી વસ્તુ તો આ કોષ ફરી રિચાર્જ કરી શકાય છે. ક્લિયર? આ કોષ ફરી રિચાર્જ કરી શકાય છે. ચાલો બીજી વસ્તુ અંદર કે આ જે નિકલ કેડમિયમ કોષ છે એ લેડ સંગ્રહ કરતા સારું આપણાને અપડેટ આપે છે, સારી ઉર્જા આપે છે. એટલે કે NiCd એ લેડ સંગ્રાહક કરતા વધુ આયુષ્ય ધરાવે છે. વધુ આયુષ્ય એટલે એના કરતા સારો ચાલે છે નિકલ કેડમિયમ, પરંતુ નિકલ કેડમિયમ ને ખૂબ જ ઓછો વાપરવામાં આવે છે. કેમ? એ ખૂબ મોંઘો છે, એની જે પ્રક્રિયા છે તે ખૂબ મોંઘી પડે છે. એટલે કે NiCd એ ખૂબ મોંઘો છે, એટલે કે કોસ્ટલી છે, બરાબર. મોંઘી પડે છે, એની પ્રક્રિયા કરવી આપણને કોસ્ટલી પડે છે, અને આ છે લેડ સંગ્રાહકની સસ્તી પડે છે, એટલે વધુ પ્રમાણમાં લેડ સંગ્રાહક વાપરવામાં આવે છે. ક્લિયર થાય છે વસ્તુ? ચાલો, તો આ બે વસ્તુ છે કે ફરી રિચાર્જ કરી શકાય, લેડ સંગ્રહ કરતા સારો છે, પણ એનો ઉપયોગ ઓછો થાય છે. કેમ? તો એ ખૂબ મોંઘો છે, બરાબર. ચાલો હવે એની જે પ્રક્રિયા છે એકંદરે કુલ પ્રક્રિયા કઈ? તો ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા. ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા એટલે શરૂઆતની કે આપણે બેટરી નવી લાવ્યા છે હવે વાપરીએ છીએ એને કહેવાય ડિસ્ચાર્જ થાય છે, વપરાય છે. તો એ કઈ પ્રક્રિયા છે? એમાં તો કેડમિયમ લેવામાં આવે છે વત્તા NiOH થ્રાઇસ નિકલ ટ્રાઈ હાઇડ્રોક્સાઇડ, એમાંથી આપણને મળશે CdO કેડમિયમ ઓક્સાઇડ. એનું ઓક્સિડેશન થશે, નિકલનું રિડક્શન થશે, એટલે કે NiOH ટ્વાઇસ વત્તા H2O. અને એને કેલિબ્રેશન કરશો તમે તો આ રીતે તમને મળશે સમીકરણ. તો આ છે તેની એકંદરે કુલ પ્રક્રિયા છે. કોની? તો નિકલ કેડમિયમ કોષની. તો તમે શોર્ટ ક્વેશ્ચન ની અંદર આ ક્વેશ્ચન પૂછી શકાય કે નિકલ કેડમિયમની ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા જણાવો, તો તમારે આ દર્શાવવાનું. ક્લિયર થાય છે? અને એની રિચાર્જ પ્રક્રિયા દર્શાવવા ગઈ તમને કે રિચાર્જ પ્રક્રિયા કે ધારો કે તમારો કોષ વપરાઈ ગયો છે અને પૂરો થઈ ગયો છે, તો આપણે આ દ્વિતીય કોષ છે એને રિચાર્જ કરી શકાય. તો રિચાર્જ પ્રક્રિયા અહીંથી આપણે આ રીતે દર્શાવવાનું. આ આગળ આવશે અને આ આવશે. આ થઈ ગઈ આપણી રિચાર્જ પ્રક્રિયા. એ જ આપણે લેડ સંગ્રહકમાં પણ આપણે સમજી ગયા છે. ક્લિયર થાય છે? તો આ તમારો બીજો દ્વિતીય કોષ છે નિકલ કેડમિયમ કોષ. એનો સ્ક્રીનશોટ લઈ લો, વ્યવસ્થિત ઉતારી લો. ખૂબ જ ટૂંકમાં છે, NCERT પ્રમાણે આપણે જેટલું આપ્યું છે એ સમજાવ્યું છે તમને, અને વ્યવસ્થિત લખો, સમજો અને રાઇટિંગ પ્રેક્ટિસ કરો. અને ખાસ મેં આ પહેલા જે ટોપિક તમને સમજાવ્યો કે પ્રાથમિક અને દ્વિતીયક બેટરી, તો આપણે જે ગયો જે પહેલો લેક્ચર મૂક્યો હતો બેટરીનો, એમાં આપણાથી બાય મિસ્ટેક થઈ ગઈ હતી કે આપણે નિકલ કેડમિયમ જગ્યાએ બળતણ કોષ આપણે લખી દીધો હતો, બરાબર. તો ત્યાં પ્રાથમિકમાં આપણી પાસે મર્ક્યુરી અને આપણી પાસે જે લેક લાન્સ એ બે તો છે જ, દ્વિતીયકમાં લેડ સંગ્રાહક પણ હતો જ. આપણે બીજો જે લખવાનું છે નિકલ કેડમિયમ છે, બરાબર. અને બળતણ કોષ છે આપણે અલગથી સમજવાનું છે. ક્લિયર થાય છે વસ્તુ? ઓકે, તો વ્યવસ્થિત સ્ટડી કરો. આપણે પ્રાથમિક કોષ અને દ્વિતીય કોષ બંને કમ્પ્લીટ કરી ગયા છે. હવે એક આપણે બળતણ કોષ અને ક્ષારણ, આ બે જ ટોપિક આપણા બાકી છે, એટલે આપણું ચેપ્ટર નંબર 3 કમ્પ્લીટ થઈ જશે. તો વ્યવસ્થિત સ્ટડી કરો, અને કંઈ પણ તકલીફ જણાય તો મને કોમેન્ટ બોક્સમાં આવીને પૂછો. અને આની જે રિચાર્જ પ્રક્રિયા છે એ પણ તમે મને કોમેન્ટ બોક્સમાં આવીને જણાવો. તો આ લેક્ચરમાં પર્ટિક્યુલર આપણે લેડ સંગ્રાહક કોષ અને આ કેડમિયમ કોષ, આ બે કોષ ભણ્યા છે. તો બંનેની રિચાર્જ પ્રક્રિયા તમારે મને કોમેન્ટ બોક્સમાં આવીને જણાવવાની છે. આટલું તો કરવું જ પડશે. ઓકે, થેન્ક યુ.